એના આંગણાની અંદર રમતા હોય સાહેબો અને મારો ધણી જો એમ કહેવાય કે મઠ મંદિરિયા મૂકી અને એને હાકલ કરવી પડે કે હાલ મારા ધણી તો મારા ધણી તારું પેટલીનું ધર્મ લાજે તને હાકલ નો હોય તને ટપોરો નો હોય આજ તો તારું આંગણું છે આજ કદાચ તારા ફૂલડા છે એ ખમા ખમા કરતા પટની અંદર હોય અને કદાચ દુખીઓ આવીને મારા ધણી તારી સામે બેહી જાય તો દુખડા
ઈ દુખિયાના દુઃખ છે ઈ તારે દૂર કરવાના છે. આ લીલો નેજો નીકળીને કદાચ આજ તો તારા આંગણાની અંદર રેજા રોઈપા છે, પણ કાલ હવારે કદાચ પલગામણાના પાદરની અંદર જાય, ત્યાં દુખીઓ આવે અને મારા ધણી દુખીઓ આવે એવું નથી, ત્યાં તો કામણગારાય આવે અને એમ કહેવાય કે મૂઠના નાખનારાય આવે. અને આ તારા ફૂલડા ઈ કરવાય ન જાય ને એનું ધ્યાન તારે રાખવાનું છે. અત્યારે તને બોલાવી અને તારો આકલો ન થવાય, તારો પડકારો ન હોય, કદાચ એમ કેવું જોઈએ જાવ જાવ બેટા શું આજ પૂછવા રહી ગયા. હું તો એમ કહેવાય કે રાતી ધારનો પીર કહેવાય, મને આકલો કરવાનો ન હોય અને આકલો કરતાની હાયરે એમ કહેવાય કે મારા ભમરિયા ભાલા હારે પહોંચી ન જાવ તો મારું સજન પરનું દેવળ લાજે. આ એવું ખપકારો હોવો જોઈએ. જય હો જય હો. કેવા આરતી રે ટાણે વેરાયા આવજો, ધૂપના રે ધુવાડે વેલાયા આવજો, એવા મારવાડ છોડીને વેલાયા આવજો. રાજા આરતી રે ટાણે વેરાયા આવજો, એવા પીતા રે જમલજી કાગળ મોકલે, વારી વારી મારી વાટ રે રાજા આરતી રે ટાણે વેરાયા આવજો. એવા માતા રે મિલન દે કાગળ મોકલે, આવજો આવજો ભોળીએ જુવાર રે રોજાના રાજા આરતી રે ટાણે વેરાયા આવજો. એવા ધૂપના રે ધુવાડે વેલાયા આવજો, એવા મારવાડ છોડીને વેલાયા આવજો. આવજો આવજો અજમલના કુંવર રે રોજાના રામા આરતી રે ટાણે વેરાયા આવજો. હાલ વાળા ધણી હાલ. હે રાતી દેવજીના પીર, હે રાતી ધારના પીર, આજે તને ટકોરો નો હોય, જેના કાંટાની અંદર મારો રામો ધણી રમતો હોય, પોકરણગઢનો પીર રમતો હોય અને કદાચ એક એક હાકલો નો કરો તો કદાચ તમારી પેઢીનું ધર્મ લાગે અને કા તમે ક્યાંક ગામત્રે મૂકી આવ્યા હોય. એવા વીરા રે વીરમ દે કાગળ મોકલે, એવા વીરા રે વીરમ દે કાગળ મોકલે. અત્યારે કદાચ 12 બીજના ધણીની આરતી થાતી હોય અને એની કુળદેવી માય ખોડલ એમ કહેવાય કે કદાચ અત્યારે હાકલો ન કરે તો માં અમે તો તારા બાલુડા કહેવાય, માં અમે કોની પાસે જઈને રાવ કરી. કાલ હવારે કોક એમ કહે આ તો બિચારા છે, તો ખોડલને પૂજવા વાળા કોઈ દી બિચારા ન હોય. હાલ મારી ખોડલ હાલ તને ટપોરો ન હોય. એવા પેલી રે ગુણા કાગળ મોકલે,
વેલા ભુવાના કાંડે રમનારી, એમ કહેવાય કે પાંચ આગરીના નિવેદ જમનારી, આજ બુઢ ભવાનીનો હાકલો ન થાય તો માં આજ કદાચ કાલ હવારે તારા મંદિર પાળવા વાળા આવે અને બુઢ ભવાનીના મુખની અંદરથી શબ્દ નીકળી જાય કે જાવ જાવ બતાવ, કદાચ મારું મંદિર તો નહીં પણ વેલના પાટા નાખો અને જો ઓલા પુઠાની જેમ જો તમારા રેલના ડબ્બા ન ઉડાડું તો હું બુઢ ભવાની નો જોતા જઈડા નહીં એવો મારો ગાંડો ખેલો હનુમાન હાલ મારા ધણી તો ગામ ટોડાનો દેવ કહેવાય, કદાચ રામને વિપત્ની વેળા પડી જાય અને કદાચ વિરમને વિપત્ની વેળા પડી જાય તેથી હનુમાન તું જો કામ કર નહીં અને તું આવીને ઊભો ન રે તો તને હનુમાન કેમ કહેવો? મારો રામો ધણી મહેમાન થયો હોય એમ કહેવાય કે મારું કોઠારિયાનું પીરાણું આજ મહેમાન થયું હોય અને કદાચ કોઠારિયાના રામની હાકલ ન આવે તો મારા ધણી તારી પેટલીનું ધર્મ લાગે. માં મેલડી અત્યારે એમ કહેવાય કે અત્યારના કાળની અંદર કાળી નાગણ કહેવાય અને મારી મેલડીને હાકલો કરવાનો ન હોય એના જેના કાંડાની અંદર આ સભામાંથી મેલડીના ભુવા હોય અને મેલડી જેના કાંડે રમતી હોય અને કદાચ એ મેલડીનો હાકલો ન આવે એ મેલડીનો એમ કહેવાય કે હાકલોને પડકારો ન થાય તો આજ મેલડી ક્યાંક મૂકીને વહી ગઈ હોય અને કા તમારા ગઈ જેવો બેગી મહાળની અંદર હરગી ગઈ હોય. મહિષાસુર હરનારી અને રક્તપિત્તની એમ કહેતી હોય કે જ્યાં ભાગવું હોય ત્યાં ભાગી જા, કદાચ માં કાળી જેની વારે થાવ એને કદાચ બોટીએ એમ કહેવાય કે આજ માં કાળી ખપ્પરની લઈને ભોપી જાવ તો હું માં કાળી નો
મકવાણી છે બા ચાઉંડ તું તો બે મુખવારી છો તું જાતાય કાપ અને આવતાય કાપ હાલ મારી ચાઉંડ હાલ તને પડકારો ન હોય શક્તિ હરપાલ દે મકવાણાની એમ કહેવાય કે આ શક્તિ કહેવાય અને હરપાલ દે મકવાણા એમ કહેવાય કે ચીતા ઉપર ચડ્યો હોય અને તેની શક્તિ એમ કહેતી હોય કે જા જા બેટા હું હરપાલ દે મકવાણાની શક્તિ કહેવાય અને બેટા તારી એમ કહેવાય કે જ્યારે વિપતની વાદળી ઘેરાય છેલ્લી મરણ પથારી હોય અને શક્તિ તને કાંગ દેવા ન આવું તો હરપાલ દેની પૂજેલી કેમ કહેવાય કે શક્તિ નો કહેવાય ભગવતીઓને લઈને આવ્યા હોય પંચની દેવારૂને લઈને આવ્યા હોય અને એક દાખલો ન કરો તો કદાચ તમારી માતાજી ક્યાંક વહી ગઈ હોય અને તમારા ગઢિયાને ક્યાંક વેચી ખાધું હોય પધાર્યા એની જય અરે ભાઈ રામદેવ તમે દાજીયા નહીં હા ભાઈ વિરામદેવ શ્રી અવતાર તે ડેક રામદેવ ઉતારી છે અરે બેટા રામ દાજિયા તો નહીં ના માતાશ્રી અરે બેટા વિરમદેવ આ ઉકળતી ડેક કોને ઉતારી અરે પિતાશ્રી આ ઉતરતી ડેગ રામદેવ ઉતારી છે અરે બેટા રામ દાજ્યો તો નથી ને ના પિતાશ્રી અરે સતી ચાલો આપણે કુંવરોને દૂધ પાઈ દઈએ દૂધડા પીલ્યો મારા બાળ દૂધડા પીલ્યો મારા ખોટું લાગે
સ્વામિનાથ, આ બાળકોએ હક લીધી છે, તેને રાજમાંથી ઘોડીલો કાપડનો લઈ આલો. ભલે સાહેબ. અરે પ્રધાનજી, જી મહારાજા. રાજમાં દરજીને બોલાવી લીલું કાપડ આપડી અને ઘોડીલા સીવડાવવા માટે મૂકો. ભલે મહારાજા. એ આજે પરધાન બોલાવે દરજી આવજો રે. એ આવજો રાજને દરબારે, આવજો રાજને દરબાર. પરધાન બોલાવે દરજી આવજો રે. એ આજે પરધાન બોલાવે દરજી આવ્યા રે. એ આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર. પરધાન બોલાવે દરજી આવ્યા રે. અરે પ્રધાનજી, આ દરજીને બોલાવવાનું કારણ? કુંવરો માટે ઘોડેલા સીવવાના છે તો આલ્યું લીલું કાપડ. અરે પ્રધાનજી, આ ઘોડીલા શું તો જાજો સમય લાગશે. નહીં નહીં દરજી, ઘોડેલા વેલા ને વેલા તૈયાર કરવાના. ભલે પ્રધાનજી. લાય તો આ રાજમાંથી કાપડ આવ્યું છે, તો આ દર્જનને બોલાવ. હે આજ દર ઈ બોલાવે દર્જન આવજે રે. હે આવજે આપણી દુકાન, આવજે આપણી દુકાન. દર ઈ બોલાવે દર્જન આવજે રે. બોલો શું મારે કામ પડ્યા? અરે દર્જન, આ રાજમાંથી કાપડ આવ્યું છે, તો આનો મારે ઘોડીલો સીવવાનો છે. પેલા કાપડ બતાવો. હાલે જોઈ લે. આનું શું સીવવાનું છે? ઘોડીલો. ઘોડી લો. આ કાપડ તો થોડુંક સારું હોય, આનું મારો કબજો સીવવાનો છે. અરે આ રાજમાંથી કાપડ આવ્યું છે, તો આને તારે કબજો નો સીવાય, આને તો મારે ઘોડીલો સીવવાનો છે. ના એમ નહીં હાલે, આનો મારો કબજો જ સીવવાનો. એનો કબજો નહીં સીવાય, મારે એનો ઘોડીલો સીવવાનો છે. કાંઈ વાંધો નહીં, મારા દીકરાને બોલાવી લો. બોલ બાબુલાલ. એ આજે મમ્મી રે બોલાવે બાબુલાલે. આપની દુકાન, આવજે આપની દુકાન. મમ્મી રે બોલાવે બાબુલાલ આવજે રે. આ તારી કહેડી, તારી કહેડી, તારી કહેડી. હા મારો બાબલા, અત્યારે બોલાવાનું કારણ તારા બાપુ બોલાવે. બોલો. અરે બાબુલાલ, આ રાજમાંથી કાપડ આવ્યું છે, તો આનો મારે ઘોડીલો સીવવાનો છે. કાપડ બતાવો. હાલે જોઈ લે. આનું ઘોડીલો ન બને, આનું મારું ઓપન બને. અરે આનું ઓપન નો સિવાય, આ તો રાજમાંથી કાપડ આવ્યું છે, તો આનો મારે ઘોડીલો સીવવાનો છે. આનું ઓપન જ સિવાય, ઘોડીલો ન સિવાય. તો લાવો તમારા બેયનું માપ લઈ લો. હાલો
મમ્મી નું લઈ લ્યો. તાર મમ્મી ને એટલી બધી ઉતાવળ હે હા ઉતામળ તો હોય જ ને કે આમ થોડું આ કબજો છે તારું બાકી રહી છો એમ નું હાલે. હા તો માપ લઈ લો હાલ મારું બાકી રહી ગયું ઘરમાં પૂરીને ધોકાવું છું. હા એ બરોબર બાબુલાલ. હાલ માપ લઈ લઉં લઈ લ્યો. આલે મારા બાપુ મારા મમ્મી ને પગે પડ્યા. એલા પગે નથી પડતો જોતો ખરા માપ લઉં હકા હવે પગે પડ્યા પૂછી લ્યો આ આરવીન બધાને પૂછ માપ લઉં આરવીન ભાઈ પૂછી લ્યો. સાચી વાત બાબુલાલ. કબજાનું માપ ક્યાં લેવાનું હોય? પગે લેવાનું હોય કે હાથે લેવાનું હોય? હાથે લેવાનું. આ તાર મમ્મી માપ પગે લેવા લે ગયો તો પગે નો પડ્યા કેવાય. પગે જ પડ્યા. ઘરમાં કઈ વેલ્યુ જ નથી. તારી ક્યાં હતી હાલ તાર મમ્મી નું માપ લેવા ગયો તારું લઈ લો મારું લઈ લ્યો. સુખી રહો બેટા. તું સુખી થાને હું તો સુખી જ છો પગે પડો તો આશીર્વાદ જ દે ને. જા મારા તું હોકો ભરતોય તમારા હાટે નવરો હો. નહીં સિવાય હો શું કામ નો સિવાય એમ નું હાલે. તારું ઓપન નહીં સિવાય જા હોકો ભરતોય જા એ મારે હોકો ભરવો નો ભરવો મારી મરજી. તમારું નામ બાબુલાલ દરજી અરે સજ્જન તું મારા હાથું કડક પછી ચા બનાવતી જા એ મારે ચા કરવી ન કરવી મારી મરજીની વાત મારું નામ રમીલાબેન એ મારે ચા પીવી ના પીવી મારી મરજીની વાત મારું નામ અબાલા દરજી એ મારે તને રહેવું ન રહેવું મારી મરજીની વાત મારું નામ રમીલાબેન એ મારે તને રાખવી ના રાખવી મારી મરજીની વાત મારું નામ અબાલા દરજી એ આજ ધરતી બેઠો રે હીરજી રવે તરવા એ વેતરવા કબો કોયો પાન વેતરવા કબો કોયો પાન ધરતી બેઠો રે હીરજી રવે તરવા એ યાદે તારે રે ભાલનો રે રામા તારું ઘોડીલો જીવાય એમાં કાપડ વૈતું છે પાવલ એમાં કાપડ વૈતું છે પાવલ તારે રે ભાલનો રે રામા તારું ઘોડીલો જીવાય આ તમારા ઘોડીલા સિવાય ગયા ઘોડીલા કુંવરોને હાથો હાથ સોંપી દ્યો. ભલે ભત્તાજી હાલ એ આજ દર આયો રે ઘોડીલા સોપવા રે એ આજે દર આયો રે ઘોડીલા સોપવા રે એ ઘોડીલા સોપુ હાથો હાથ ઘોડીલા સોપુ હાથો હાથ ધરતી આયો રે ઘોડીલા સોપવા રે
ભાઈ રામદેવ મેં ઘોડીલા ખેલ આવે તમે ખેલી ઘોડીલો આકાશના માર્ગે ઉડાડી જવું રામદેવ જાય ઘોડલે ચડી જુઓ ભાઈ જાય પિતા અજમલજીના બાળ જુઓ ભાઈ જાય રામ
પિતાશ્રી ઘોડીલા ખેલવતા રામદેવ આકાશ માર્ગે ઉડી ગયા. અરે બેટા વિરમદેવ, તમે એની ચિંતા કરો માં, તમે રાજમહેલમાં જાઓ. અરે વીરા પ્રધાન, જી મહારાજા. રાજમાં હાલ ને હાલ દર્દીને બોલાવો. ભલે મહારાજા. એ આજે પરદાન બોલાવે દરજી આવજો રે. પ્રધાનજી, દરજીને બોલાવવાનું કારણ? કામ મહારાજાને પડ્યા. અરે મહારાજા, દરજીને બોલાવવાનું કારણ? અરે દરજી, ઘોડીલામાં એવા તો શું કામણ કર્યા હતા તે ઘોડીલા ખેલાવતા રામદેવ આકાશ માર્ગે ઉડી ગયા. અરે મેં એવા કાંઈ કામળ કર્યા નથી કર્યા કે ઘોડીલો આકાશ માર્ગે ઉડી જાય. અરે દરજી, સત્ય કહે, હજુ સત્ય બોલી જા દરજી. અરે સત્ય જ કહું છું. અરે વીરા પ્રધાન, જી મહારાજા. આ દરજી આમ નહીં માને. આ દરજીને ઢોર માર મારી અને શંકર જેલ પૂરો. હે આજ દરજી પુરાણો સંકટ જેલ મારે. હે આજે દરજી પુરાણો સંકટ જેલ મારે. અરે પ્રભુ, આ દરજીને સંકટ જેલ પડી છે તો એમાંથી મને છોડાવો પ્રભુ. અરે દરજી, તારે શંકર જેલ પહોંચવાનું કારણ? અરે પ્રભુ, મેં લીલું અને લાલ કાપડની ચોરી કરી હતી એટલા માટે. અરે દરજી, તે લાલ ને લીલું શા માટે તે ચોરી કરી હતી? અરે પ્રભુ, મારા ઘરમાં બાજ ના ખાનારા હે તો મારે ગમે તેમ કરી ભેગું તો કરું ને. કોણ બાને 12 જણા મને ગણાવો. એ આજે સોય તોરો ને પટાણયા મે તણ રે તણા. આજે ગજ કાપડ કાતરયા મે સોય રે જણા. આજે ખૂણ સીધે બલ હંચો કવરે જણા. આજે ધર ચીદર જણ બાબલો માર રે જણા. અરે પ્રભુ, 12 જણા થઈ ગયા ને? અરે દરજી, આમાં તો ખાનારા 3 જ જણા થયા.
અરે પ્રભુ ભાંગા તૂટલ હોય હંચો ટેબલ ખુંચી બધું ભાંગી જાય તો મારે લાવવું તો ખરા ને. ભલે દાદી 9 જણાનું તું પૂરું કરજે ને 3 જણાનું હું પૂરું કરીશ. એ આજે આટલો ગુનો રે હવે મારો માફ રે કરો. આજે આટલો ગુનો રે તમારો માફ રે કરડો. એ હવેથી નય કરું આવી ભૂલ હવેથી નય કરું આવી ભૂલ આટલો ગુનો રે મારો હવે માફ રે કરો. એ હવેથી નહીં કરતા ભૂલ, હવેથી નહીં કરતા ભૂલ. આટલો ગુનો રે તમારો માફ રે કરડો. અરે આ દરજીને છૂટો કોને કર્યો? અરે પિતાશ્રી, આ દર્જીને મેં છૂટો કર્યો. અરે બેટા, આ દરજીને છૂટો કરવાનું કારણ? અરે પિતાશ્રી, આ દરજી સાવ નિર્દોષ છે. આ કદી લાલ કે લીલું કાપડ નહીં ચોરે. અરે પ્રધાનજી, દરજીને ઇનામ આપી વિદાય કરો. એ ઇનામ દેવું હોય તો તે મારે ઘેર જાવું છે. અરે નજર જુએ વાટ બાપલો રોય કાદે રાત. મને શું ખબર? કો કૈસે મહારાજન કો કૈસે મહારાજન કુંવર. અરે ભાઈ, તમારું નામ શું છે? અરે ભાઈ, મારું નામ વિરમદેવ છે. તમારું નામ? રામદેવ. તો આપણે હવે શું કરવાનું? અને રમાડવા નથી આપણે. અરે ગવડિયો, આ તમે શું રમી રહ્યા છો? અમે ઓર કામરું રમી. અરે ગવડિયો, મારી પાસે એક ગેડી ને એક દડો છે, તો આપણે હાલો આપણે સોના દડેથી ગેડી દડે રમીએ. પણ અમારી એક શરત છે. બોલો ગવડિયો. જી દડો નાખી લેવા જાય અમને શરત મંજૂર છે. અને બીજી એક શરત છે. બોલો ગવડિયો. જો ગામ બાજુ દડો જાય છે તો અમે લેવા જઈશું, જંગલ બાજુ દડો જાય છે તો તમારે લેવા જવાનું. અમને શરત મંજૂર છે. તો હાલો. કે યા જે ખંભેડે કામડો હાથમાં બેટીઓ રે. ગેડી રે દોડાની રમતું માંડી
ભાઈ બોલો ભાઈ આપણે શરત કરી હતી કે જી દડો નાખે ઈ લેવા જાય આમ તો એ ફેરવાની ભૂમાં દડો હોઈ ગયો. આપણે તો કઈ જવાય નહીં આપણે ન જવાય. તો હું પાણી પીતો અને મારી ગાયું વારતો કાંઈ વાંધો નહીં. અરે ભાઈ તમારે પાણી પીવું છે ના ગોળીઓ. તો હું પાણી પીતો અને ગાયું વારતો તમારે કાંઈ પાણી પીવું? ના ગોવાળીઓ તો મારી હાટુ વીટો ને મારી ગાય વાળતો. ઓ ગોવાળીઓ અરે રામદેવ, હું દડુલો લઈ આવું. અરે ના ભાઈ વીર અમને શરત પ્રમાણે દડુલો લેવા હું જ જઈશ ભલે રામદેવ. કે આજે ભૈરવની બોલે રામદેવ દડો લેવા જાય લોક નિરંજન હે બાળી ન તો બાવો તો બાળી ન તો પાવો પેરવાનો ગોરો તો બાળી ન તો પાવો જંગલનો જોગી તો બાળી ન તો પાવો राम धोन लागी चौबीसे दोन लागी बजरंग दोन लागी ओ राम धोन लागी राम धोन लागी चौबीसे दोन लागी बजरंग दोन लागी ओ राम धोन लागी राम धोन लागी चौबीसे लागी बजरंग दोन लागी ओ राम धोन लागी राम धोन लागी चौबीसे दोन लागी बजरंग दोन लागी ओ राम धोन लागी અરે બાબાજી આકાશમાં વીજળી ગમગોળ થઈ રહી છે અને જર્મન વસ્તુવાસન પડી રહ્યો છે તો આજની રાત તમારા ઝૂંપડીમાં મને રોકો આજની રાત રોકો ને બાબાજી મને આજની રાત રોકો આજની રાત રોકો બાબાજી જને આજની રાત રોકો કોણો લાગે છે કોણ મારા બાવલિયા મને આજની રાત રોકો આ બાળક નહીં સમજી તો લા એનું મારી ઝૂંપડીમાં સંતાડી દઉં માથે સોનાની ઘોડી ઓઢો હાલો
હે આવે ભેરવો આવે ભેરવો અરે ભેરવા શાંત થા અલે ભેરવા શાંત થા અરે ભેરવા અહીંયા મારા સિવાય કોઈ છે નહીં તને એ ભ્રમ છે જો ભેરવા તને મારી પર વિશ્વાસ ન આવતો હોય તો લે તને એક કલાનું ભર આપું છું તો આપણી ઝોપડી જમાડી લે શાંત થા ભેરવ શાંત થા કેમ તારા પગ પાછા પડે છે લે ભેરવા લે તને બીજી કલાનું ભર આપું છું સંભાળી લે મારી ઝોપડી મસ્ત ગંદાય મસ્ત
અરે ભેરબા હું અત્યારે 12 વર્ષનો છું જ્યારે 20 વર્ષનો થઈશ ત્યાં હું તો ઘોડો ભેગો કરીશ અરે બાળા તારો ગુરુ કોણ છે? અરે બાબાજી મારો ગુરુ તમે પોતે છો અરે બાળા હું તારો ગુરુ કઈ રીતે કહેવાનો? અરે બાબાજી જ્યારે તમારી ઝૂંપડીમાં મને સંતાડ્યો હતો ત્યારે તમારો જમણો હાથ મારા માથા ઉપર મૂક્યો હતો ત્યાંથી મેં તમને તન મન ધનથી મેં તમને ગુરુ માની લીધા હતા. અરે બાળા તો દક્ષિણીમાં શું આપીશ? અરે બાબાજી હું એક મંદિર બંધાવીશ એનું નામ રણુજા રાખીશ એના સેવા પૂજા તમારા હાથે જ કરાવીશ. અરે બાળા હે હાથી ઘોડા પાલે